મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર। ભારતીય તિરંગાવાળું જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી થયું પસાર। 40,000 મેટ્રિક ટનથી વધુ એલપીજી લઈને આવી રહ્યું છે જહાજ। આસપાસ ભારતીય નેવીના યુદ્ધપોત સ્ટેન્ડ બાય પર છે। ઈંધણ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી જાહેર। રાંધણ ગેસનો બચત કરવા કુકરનો ઉપયોગ કરવા આપી સલાહ। સમય પહેલા એલપીજી સિલિન્ડર બુક ન કરવા પણ અપીલ કરી। મધ્યપ્રદેશના છતરપુરમાં એલપીજી કટોકટી, ત્યારે ગેસ સિલિન્ડરના ફાંફા પડતા લોકો ફરી ચૂલા તરફ વળ્યા। લાકડા અને છાણાનો સહારો લેવા બન્યા મજબૂર। ગ્રામીણ વિસ્તારોમાં રસોઈ માટે લાકડા વીણવા નીકળ્યા લોકો। વડોદરામાં એલપીજી ગેસ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર। ડિલિવરીના 25 દિવસ બાદ જ થઈ શકશે નવું બુકિંગ। રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ થશે બુકિંગ। 4 થી 5 દિવસમાં ઘરે પહોંચશે સિલિન્ડર। જિલ્લામાં રાંધણ ગેસના જથ્થાની કોઈ અછત નહીં। પોરબંદર જિલ્લામાં રાંધણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ। ખાડી યુદ્ધની અસરને પગલે ફેલાયેલી અફવાઓ પર પુરવઠા વિભાગે કર્યો ખુલાસો। ગેસ સિલિન્ડરની અછતની ખબર માત્ર અફવા હોવાની સ્પષ્ટતા। સર્વરની ખામીથી બુકિંગમાં થયો હતો વિલંબ। અરવલ્લીમાં ગેસ સિલિન્ડર માટે લાગી કતારો। ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોનો રજળપાટ। ભારે ગરમી વચ્ચે 3 દિવસથી લાઇનમાં ઉભા રહેવા લોકો મજબૂર બન્યા। ગેસના બાટલા ન મળતા લોકોમાં ભારે રોષ। ગેસની અછત વચ્ચે સુરતના ગોડાદરામાં સમૂહ લગ્નોત્સવમાં ચૂલા પર બન્યું ભોજન। નજીકના ગામડામાંથી 2 ટન લાકડા મંગાવી ચૂલા પર તૈયાર કરાઈ રસોઈ। ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્નમાં હજારો લોકો રહ્યા હાજર। સુરતમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીને લઈ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ। શહેરના અલગ અલગ ગેસ ગોડાઉનમાં પાડ્યા દરોડા। કાળાબજારી કરનારા વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ઉચ્ચારી ચીમકી। મનોરંજન જગત પર દેખાઈ યુદ્ધની અસર। મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય કેન્દ્ર ગણાતા ગોરેગાંવમાં સેટ પર લંચ દરમિયાન રોટલીની જગ્યાએ અપાયા પાઉં। ઈંધણની અછત ચાલુ રહેશે તો ભોજનના મેનુમાં વધુ કાપ મૂકવાની ચર્ચા। સતત 15મા દિવસે પણ મહાયુદ્ધ યથાવત। અમેરિકાએ ઈરાનના તેલ નિકાસ ટાપુ પર કર્યો હુમલો। ટ્રમ્પે કહ્યું, ઈરાન પાસે અમારી કાર્યવાહી સામે બચવાની નથી કોઈ ક્ષમતા। ઈરાનના ખાર્ગ ટાપુ પર અમેરિકાનો ભીષણ હુમલો। આઇલેન્ડ પરના સૈન્ય ઠેકાણાઓને કર્યા તબાહ। મુખ્ય સૈન્ય મથક નષ્ટ કર્યાનો દાવો। હુમલા બાદ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી। કહ્યું, દરિયાઈ માર્ગ રોકશો તો નહીં બચે તેલના કુવાઓ। ઇઝરાયલ પર મિસાઇલ અને રોકેટનો સતત વરસાદ। મિસાઇલ હુમલા વચ્ચે શેલ્ટર હોમમાં છુપાયેલા પરિવારનો થયો આબાદ બચાવ। મિસાઇલ પડ્યા બાદ ઘર વેરવિખેર થયું। સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન અંગે મોટો ખુલાસો। કિંજલ રબારીએ કરી ઘર વાપસી। કિંજલ અને અશોકને સમાજના આગેવાનોને સોંપવામાં આવ્યા। બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે લેવાયો નિર્ણય। કિંજલે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટ કરી ડિલીટ। સાવલી બરોડા ડેરી વિવાદમાં તંત્ર હરકતમાં। રેસરની 2 મંડળીઓના તાળા તોડી દફતર કબજે કરવા કવાયત। જિલ્લા રજિસ્ટ્રારના આદેશને ઘોડીને પી ગયા બંને ડેરીના મંત્રીઓ। ધારાસભ્ય કેતન ઇનામદારની ફરિયાદ બાદ ઓડિટ શરૂ થતા સંચાલકોમાં હડકંપ। બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખને શોકોઝ નોટિસ વચ્ચે બંને બિનહરીફ જાહેર। આગામી 23 માર્ચે થશે નોટિસ અંગે સુનાવણી। રિપોર્ટની પ્રમાણિત નકલ ન મળતા અપાઈ મુદત તો આગામી 18 માર્ચે યોજાશે ડેરીની ચૂંટણી। ભદ્રના પાથરણા બજાર મુદ્દે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો। 586 સર્ટિફાઈડ પાથરણાવાળાને 21 માર્ચ સુધીમાં તે જ પરિસરમાં ફરીથી બેસાડવા એએમસીને આદેશ તો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો એએમસીએ યોગ્ય અમલ ન કર્યો હોવાનું કોર્ટનું અવલોકન। સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓમાં વહીવટદારોનું શાસન। જિલ્લાની તમામ નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ। બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવીમાં વહીવટદારોની કરાઈ નિમણૂક। 16 માર્ચથી સંભાળશે કાર્યભાર। અરવલ્લીમાં અટકેલા વિકાસ મુદ્દે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। શામળાજીમાં ટીપી સ્કીમની અધૂરી કામગીરીને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભગવાન શામળિયાને લખ્યો પ્રાર્થના પત્ર અને મંદિર પર ધ્વજારોહણ કરી વિકાસ માટે કરી પ્રાર્થના। સુરતની કાંઠા શુગર મિલમાં કૌભાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી। હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે મિલના એમડી સહિત 3 આરોપીઓની કરી ધરપકડ। ઉચ્ચ અધિકારીઓની મિલીભગત સામે આવતા પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી। અમદાવાદમાં લાલ દરવાજા પાસે કાર ચાલકનો આતંક। સંખ્યાબંધ વાહનોને લીધા અડફેટે। કાર ચાલક દેવાંગ દંતાણી લાયસન્સ વગર કાર હંકારતો હોવાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ। રોષે ભરાયેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો।
સુરતમાં કાપડના વેપારી બેફામ કાર હંકારીને કર્યો અકસ્માત. કાર રિવર્સ લેતા સમયે પાણીપુરીની લારી અને 2 બાઇકને લીધી અડફેટે. 2 મહિલા સહિત 5 લોકો થયા ઘાયલ તો કારમાંથી મળી દારૂની બોટલો. ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાની આગાહી અને 18 અને 19 માર્ચે પડી શકે છે કમોસમી વરસાદ. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની શક્યતા તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરાઈ છે માવઠાની આગાહી. રાજ્યના 3 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન પણ ફૂંકાશે. હીટવેવને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર તો બાળવાટિકાથી લઈ ધોરણ 1 થી 8ના વર્ગો બપોરે 12 વાગ્યા સુધી કરવાની સલાહ. ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણી અને આરોગ્યલક્ષી સુવિધા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો. સુરતમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે મુકાયા છે આઈસ બેડ અને હીટવેવની અસર શરૂ થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ. નાગરિકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે બહાર પાડી ખાસ માર્ગદર્શિકા. અમરેલીમાં ભીષણ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ એક્શનમાં. ખાંભા, સાવરકુંડલા અને તુલસીશ્યામ સહિત 8 રેન્જમાં 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત. બીટગાર્ડ ટેન્કર પવનચક્કીથી રોજ ભરે છે પાણીના સ્ત્રોત. ગીર જંગલ રેવન્યુ વિસ્તારમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું સતત મોનિટરિંગ. 40 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે જંગલોમાં સિંહ, દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓની લેવાઈ રહી છે કાળજી. ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવે પણ પકડી ગરમી. માંગ પ્રમાણે લીંબુનો જથ્થો ન મળતા વધ્યા ભાવ. બારડોલીમાં રિટેલમાં પ્રતિ કિલો 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે લીંબુ. બારડોલીના વેપારીઓ સુરત એપીએમસીમાંથી 160 રૂપિયામાં ખરીદી રહ્યા છે લીંબુ. સુરત એપીએમસીમાં મહારાષ્ટ્રથી આવી રહ્યો છે લીંબુનો જથ્થો. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં હજુ ઉછાળો આવવાની શક્યતા. અમદાવાદના કાંકરિયામાં ધોવાઈ છે રેલવે વિભાગના બ્લેન્કેટ અને બેડશીટ. મેકેનાઇઝડ લોન્ડ્રી મુસાફરોને સ્વચ્છ અને હાઇજેનિક બેડરોલ પહોંચાડવામાં ભજવે છે મહત્વની ભૂમિકા. દૈનિક ધોવાય છે 43,000 બેડશીટ અને 21,000 તકિયા. આધુનિક મશીનરીના કારણે મુસાફરોની ફરિયાદોમાં લગભગ 40%નો ઘટાડો. તો પર્યાવરણને ધ્યાને રાખી બોઇલરમાં ઇંધણ તરીકે વપરાય છે મગફળીની છાલ. તો ઉપયોગ કર્યા બાદ બેડશીટ અને બ્લેન્કેટ સીટ પર જ છોડી દેવા રેલવે વિભાગની અપીલ. મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય મહાકાલના શરણે અને દયોદક આરતીમાં આપી હાજરી. તો કૈલાશ વિજયવર્ગીયએ વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. ભરૂચમાં દૂધધારા ડેરી ગ્રાઉન્ડમાં નમોત્સવની ભવ્યતા અને 80 કલાકારોએ મલ્ટીમીડિયા શો દ્વારા પીએમ મોદીની જીવનગાથા કરી રજૂ. ગીત, સંગીત અને નૃત્યના સંગમ સાથે દેશ સેવાની સફર વર્ણવાઈ. સોમનાથ ટ્રસ્ટની ઐતિહાસિક સિદ્ધિ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા કરી લોન્ચ. બિલ્વ પૂજામાં દેશભરના 16 લાખથી વધુ પરિવારો જોડાયા. 1,55,000 પોસ્ટ ઓફિસના નેટવર્ક દ્વારા ભક્તોને મળશે ભસ્મ અને રુદ્રાક્ષ. વલસાડના ટુકવાડામાં દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાક મહિનાઓથી ગામમાં દીપડાએ મચાવી હતી દહેશત. ગામ લોકોએ વન વિભાગનો આભાર માની અનુભવ્યો હાશકારો. વન વિભાગે દીપડાનો કબજો મેળવી હાથ ધરી આગળની કાર્યવાહી. ભાજપના ધારાસભ્યએ ખોલી તંત્રની કામગીરીની પોલ. સાવલીમાં ગેરકાયદેસર ખનન મુદ્દે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે તંત્રની પોલ ખોલી. ગેરકાયદેસર ખનનના કારણે મૃત્યુ થતાનો કર્યો આરોપ. ત્યારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન લગાવ્યો આરોપ. જામનગરમાં બોર્ડની પરીક્ષામાં કોપી કેસ. પીવી મોદી સ્કૂલમાં ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં કોપી કેસ. વિદ્યાર્થી પોતાના રૂમાલમાં કાપડી લઈ આવતા પકડાયો. કોપી કેસ કરી ઉચ્ચ કક્ષાએ કરાઈ જાણ. સુરતમાં સરસ્વતી વિદ્યા સંકુલમાં પરીક્ષા આપવા પહોંચ્યા વૃદ્ધ. પારિવારિક અને આર્થિક પરિસ્થિતિને કારણે છૂટી ગયો હતો અભ્યાસ. 65 વર્ષની ઉંમરે પરીક્ષા આપી સમગ્ર સમાજને આપ્યો સકારાત્મક સંદેશ. હિંમતનગરની ગરિમા નાંબિયારે ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ કેડર પરીક્ષામાં મેળવ્યો 3જો ક્રમાંક. LLB બાદ 5 મહિના સુધી કરી હતી એડવોકેટની પ્રેક્ટિસ. પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત.
પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા મામલે જૂથ અથડામણમાં કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત. ગામમાં વરઘોડો કાઢવા મામલે છે પ્રતિબંધ. શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યો હતો વરઘોડો. બિહારમાં ગેસ સિલિન્ડર લેવા આવેલા ગ્રાહકો વચ્ચે મારામારી. ત્યારે લાંબી કતારમાં વચ્ચે પ્રવેશવાના પ્રયાસને લઈને બે જૂથો વચ્ચે થઈ બબાલ. મામલો ઉગ્ર બનતા પોલીસને કરી દરમિયાનગીરી. ગેસની અછત સામે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોનો વિરોધ. ખભા પર ગેસ સિલિન્ડર મૂકી કોંગ્રેસ નેતાએ કર્યો વિરોધ. વિધાનસભા પરિસરમાં કર્યા દેખાવ. ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરના વિરોધ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થતા ગબડ્યા ધારાસભ્ય. વિધાનસભા પરિસર બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો ગેસ અછતને લઈને દેખાવ. ત્યારે કોંગ્રેસ એમએલએ અમૃતજી ઠાકોરનું સીડી પરથી ગબડી પડવાનો વિડીયો વાયરલ થયો. નડિયાદમાં પાણીપુરીના વ્યવસાય પર સંકટ. ગેસ ન મળતા વેપારીઓ લાકડાના ચૂલા તરફ વળ્યા. ગેસના અભાવે અનેક લારીઓ થઈ બંધ. બજારમાં લાકડાની માંગ અચાનક વધતા ભાવમાં વધારો. કોમર્શિયલ ગેસના સપ્લાયની માંગ ઉઠી. કોમર્શિયલ ગેસની અછતની હોટલ સંચાલકો પર અસર. સુરત રેલવે સ્ટેશન પાસે અનેક રેસ્ટોરન્ટને લાગ્યા તાળા. કેટલીક રેસ્ટોરન્ટમાં કોલસાની સગડીનો ઉપયોગ કરાયો શરૂ. ત્યારે ચાઇનીઝ પાવભાજી અને ઢોસા જેવી વાનગીઓ બંધ. ગ્રાહકોને કરવું પડે છે લાંબુ વેઇટિંગ. અમદાવાદના વસ્ત્રાપુર ખાણીપીણી બજારમાં ગેસ સંકટની અસર. નાસ્તાની લારીઓ તેમજ ભોજનાલયો થઈ રહ્યા છે બંધ. વેપારીઓનું કહેવું છે કે 4 દિવસ ચાલે તેટલો જ ગેસ સ્ટોક બાકી. સિલિન્ડર ન મળતા ધંધા રોજગાર પર ગંભીર અસર. સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડર લેવા લાગી લાંબી લાઈનો. ત્યારે તંત્રના સબ સલામતના દાવાને પોકળ સાબિત કરતા દ્રશ્ય આવ્યા સામે. ઓનલાઈન બુકિંગનું સર્વર ઠપ થતા હાલાકી. 5 દિવસ સુધી સિલિન્ડરની હોમ ડિલિવરી ન મળતા મુશ્કેલી. કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાંબી લાઈનો. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ગેસ સિલિન્ડર ન મળતા રોષ. આક્રોશને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી. પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો. ખેડા જિલ્લામાં ગેસ એજન્સીઓના સર્વર ડાઉન થતા લોકોને હાલાકી. ટૂંક સમયમાં સર્વર પૂર્વવત થવાની જિલ્લા પુરવઠા અધિકારીએ આપી જાણકારી. કહ્યું રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે 2 ગેસના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત. નિઃશુલ્ક ભોજન કરાવતી સંસ્થાઓને પણ અસર. રાજકોટથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા બાટલાનો વિકલ્પ શોધવામાં આવ્યો. સિલિન્ડર ન મળતા લાકડાના ભઠ્ઠા શરૂ કરવામાં આવ્યા. રોટલીના બદલે બ્રેડ આપવાનું શરૂ કરવામાં આવ્યું. રાજકોટમાં દુકાનોમાં ઘરેલું ગેસ સિલિન્ડરના પુરવઠાનું અંગે વિભાગનું ચેકિંગ. ત્યારે જેકે ચોક અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં હોટેલ રેસ્ટોરન્ટ પર તપાસ. કૈલાશ ફરસાણમાંથી 3 સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા. રાજકોટના જેતપુરમાં અફવાઓના કારણે ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો. ત્યારે ગેસ સંકટની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ગભરાટ ફેલાતા પેનિક બુકિંગ વધ્યું. એક સાથે બુકિંગ કરતા સર્વર જામ. ગેસનો પુરવઠો નિયમિત હોવાનો સંચાલકોની સ્પષ્ટતા. વડોદરામાં ખાવાના શોખીનો માટે માઠા સમાચાર. અનેક સ્થળો પર નાસ્તાની લારીઓ બંધ થવા માંડી. ગેસની અછતને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. કેટલાક વેપારીઓએ કોલસાવાળી સગડીનો ઉપયોગ શરૂ કર્યો. રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે સરકાર હરકતમાં. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા આયોજન. મોના ખંધારની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય મોનિટરિંગ કમિટીની રચના. દરેક જિલ્લામાં કમિટીની કરાઈ રચના. જિલ્લા કલેક્ટરને બનાવાયા કમિટીના અધ્યક્ષ. એલપીજી સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના હાપુરમાં તંત્રની મોટી કાર્યવાહી. સપાના નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ગેસ સિલિન્ડર કરાયા જપ્ત. કાળાબજારીને લઈને સીએમ યોગીએ આપ્યા છે કડક કાર્યવાહીના આદેશ. ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રા પહેલા એલપીજીની અછતે વધારી ચિંતા. હજારો શ્રદ્ધાળુઓની જરૂરિયાત પૂરી કરવામાં પડી શકે છે મુશ્કેલી. 19 એપ્રિલથી શરૂ થનારી યાત્રા પહેલા એલપીજી અછતની સમસ્યા હળવી થવાની વેપારીઓએ વ્યક્ત કરી આશા. હિમાચલ પ્રદેશના વાણિજ્યિક એલપીજી સિલિન્ડરોની અછતથી મુશ્કેલી. શિમલામાં પ્રવાસીના ઘસારા વચ્ચે સિલિન્ડરે સર્જી સમસ્યા. સમયસર સપ્લાય ન મળતા હોટેલ રેસ્ટોરન્ટ ધારકોને હાલાકી. પશ્ચિમ એશિયાના યુદ્ધની બિહારના ભાગલપુરમાં રેશમ ઉદ્યોગ પર અસર. સપ્લાય ચેઇન વિક્ષેપો અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાથી રેશમના યાર્નના ભાવમાં વધારો. તો નિકાસ ધીમી પડતા ઘણા આંતરરાષ્ટ્રીય ઓર્ડર રદ થતા નુકસાની.
દાહોદમાં એલપીજીના પૂરતા પુરવઠા મુદ્દે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. કેન્દ્રની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અને કાળાબજારી સહિત સામે કડક કાર્યવાહીની અપાઈ સૂચના. એલપીજી પુરવઠો સુચારુ રહે તે માટે કરાઈ ચર્ચા. દમણની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર વૈશ્વિક યુદ્ધની અસર. પેટ્રોકેમિકલ્સ કંપનીઓએ પ્લાસ્ટિકના દાણાની ભાવમાં 50% સુધીનો ભાવ વધારો ઝીક્યો. 25% એકમો અસ્થાયી રીતે બંધ થતા હજારો કામદારોની રોજગારી પર પણ પડી અસર. મહાયુદ્ધની અસર પાણી પર પણ પડી તો મિનરલ વોટર બોટલ થઈ મોંઘી. 500 ml પાણીની બોટલ હવે 15 રૂપિયામાં મળશે. 20 લીટરની પાણીની બોટલના ભાવ 180 રૂપિયા થઈ. મહેસાણાનો એક્સપોર્ટ બિઝનેસ પર અસર. ઈરાન ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં તોતિંગ વધારો. યુદ્ધ લાંબુ ચાલે તો નિકાસ ખર્ચ હજુ પણ વધવાની ભીતિ. રાજકોટના વેપાર ઉદ્યોગ પર મિડલ ઇસ્ટના યુદ્ધની અસર. પ્લાસ્ટિક ઉદ્યોગ પર છવાયા આફતના વાદળ. માલિકો પાસે ઓર્ડર હોવા છતાં રો મટીરીયલના અભાવે નથી કરી શકતા પૂરતો પુરવઠો. યુદ્ધના કારણે રો મટીરીયલ અટવાઈ જતા સમસ્યા. દાણાના ભાવમાં પણ 50%નો વધારો નોંધાયો. 200 જેટલા ઉદ્યોગો બંધ થઈ ગયા હોવાનો પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખનો દાવો. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ. કહ્યું દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સરકારને નથી ચિંતા. ઈરાનના લીડર માર્યા ગયા છતાં ન કરી નિંદા. અને તેલ ખરીદોમાં અમેરિકાની મંજૂરીને લઈને પણ સવાલ. ઇલેક્શન કમિશન પર મુકુલ વાસનિકે કર્યા ગંભીર આક્ષેપ. ભાજપના સંગઠનના રૂપમાં ચૂંટણી કમિશન કામ કરતું હોવાનો આરોપ. કહ્યું જે લોકો ચૂંટણી પંચમાં છે તે યથાવત રહેશે તો નિષ્પક્ષ ચૂંટણી થવી મુશ્કેલ. દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને લિંક કરવાની યોજનાને રાજ્ય સરકારે આપી મંજૂરી તો યોજના માટે સરકારે 119 કરોડ ફાળવ્યા. 6000 હેક્ટરથી વધુ જમીન અને 25થી વધુ ગામોને થશે ફાયદો. સુરતના વ્યારામાં એસીબીનો સપાટો તો દૂધ મંડળીના ઓડિટ મામલે ₹15,000ની લાંચ લેતા ઓડિટર અને વચેટિયા રંગે હાથ ઝડપાયા. મિલ્ક ઓડિટ ઓફિસમાં ફરજ બજાવતા ધર્મેશકુમાર વસાવાની ધરપકડ. ક્ષતિ ન કાઢવા માટે લાંચની કરી હતી માંગણી. ગીર સોમનાથના ધાણેજ ગામે પીવાના પાણી માટે ચક્કાજામ. ગ્રામજનોએ સુત્રાપાડા કોડીના રોડ પર થયો પ્રભાવિત. ગામમાં પૂરતું પાણી ન મળે ત્યાં સુધી રસ્તા પર ચક્કાજામ રહેવાની ગ્રામજનોની ચીમકી. 1.5 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનો આંદોલનના માર્ગે. સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને કરી હતી રજૂઆત. ખેડાના કનેરા ગામ પાસે નેશનલ હાઈવે પર નબળી કામગીરી. હાઈવેના ગરનાળાની દિવાલોમાં પાણીના પ્રેશરથી પડી તિરાડો. લાખો લીટર પાણીનો વેડફાટ અને નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ભારે હોબાળો. સત્તાપક્ષે બહુમતીના જોરે વિવિધ કામોને મંજૂરી આપી. વિપક્ષે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા. વિપક્ષે નકલી નોટો ઉછાળી નોંધાવ્યો વિરોધ. સુરતના ઓલપાડમાં કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં કરોડોનું કૌભાંડ. ગોડાઉનમાં 4022 ક્વિન્ટલ ખાંડ હોવા છતાં ચોપડે 59,402 ક્વિન્ટલ ખાંડ બતાવાઈ. શુગર મિલના પૂર્વ એમડી સહિત 3 સામે ફરિયાદ. મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા પાર્ક પ્લાઝા શોપિંગ ઇમારતમાં મનપાની કાર્યવાહી. ફાયર સેફટીના અભાવે બીજો અને ત્રીજો માળ કરાયો સીલ. અનેક નોટિસો છતાં ફાયર સેફટી સિસ્ટમ ન લગાવતા કરાઈ કાર્યવાહી. હિમાચલમાં બદલાશે મિજાજ. આવતીકાલથી મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડોમાં હિમવર્ષાની કરાઈ આગાહી. તાપમાનમાં ઘટાડો થતા ઠંડક પ્રસરશે. રાજકોટ એમ્સના રેસિડેન્ટ તબીબે કર્યો આપઘાત. વહેલી સવારે રતનકુમાર મેઘવાળે ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું. અગાઉ પણ રેસિડેન્ટ તબીબે આપઘાતનો કર્યો હતો પ્રયાસ. પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.